એને ખોટું નથી કહેતો, એનો અનુભવ એને કામ. સમજાય છે કે નહીં? એ ત્યાગ નથી, આ જ પ્રગતિનો માર્ગ છે. તે અહીંયા નથી ખબર પડતી, અહીંયા શ્રદ્ધાથી ચાલે છે. એટલે અમે કીધું સિદ્ધાંતથી, શ્રદ્ધાથી સંસાર ચાલે છે, સિદ્ધાંતથી સમાપ્ત થશે. સમજાયું? સિદ્ધાંત સમજાયો તો સમાપ્ત થશે. શ્રદ્ધાથી તો અનેક અવતારોથી આ જન્મ મરણ ચાલ્યા જ કરશે અને ચાલ્યા કરવાના. આજે રામને માનો, બીજા અવતારમાં કૃષ્ણને માનો, ત્રીજા અવતારમાં મહાવીરને માનો, ચોથા અવતારમાં શિવને માનો, એમ ચક્કર ચાલ્યા જ કરે. એનો અંત આવે નહીં, કારણ કે સિદ્ધાંત સમજાયો નહીં, આ તો શ્રદ્ધાથી. એટલે શ્રદ્ધાથી સંસાર ચાલે અને સિદ્ધાંતથી સમાપ્ત થાય. અને સિદ્ધાંત એટલે સનાતન, મારો કે તમારો નહીં, બરાબર, સનાતન સિદ્ધાંત. આગળ છે જ્ઞાનીઓ એવા હોવા જોઈએ કે ડેવલપ થયેલા અને લાયક જ્ઞાન આપે. એ ન થઈ શક્યું, મેં કીધું ને, ન થઈ શક્યું. આપે પણ ન થઈ શક્યું. આગળ લખ્યું છે બાળ જીવોનું જ્ઞાન જીવોને આપવામાં આવે તો ડેવલપમેન્ટ થયેલા લોકો કેવી રીતે ગૂંચાય. જેમ કે MA થયેલા અને સેકન્ડરીનો કોર્સ આપવામાં આવે તો MA થયેલા કેવી રીતે ગૂંચાય. હા, MA થયેલા અને સેકન્ડરીનો કોર્સ આપો તો ના ગૂંચાય, પણ સેકન્ડરી વાળાને MA ને આપો તો ગૂંચાય. 10મા વાળાને 5માનો કોર્સ આપો તો વાંધો ગૂંચાય નહીં, પણ 5મા વાળાને 10માનો આપો તો ગૂંચાય જ. શું કીધું? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે તો અસીમ જ્ઞાન હતું. કેવું હતું? અસીમ. પણ આપણે રિસીવ કરવા વાળા નતા ને અસીમ. સમજાય કે નહીં? આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાને આખું આ વિજ્ઞાન, એમને 1958માં શું થયું હશે? આજ્ઞા ધર્મ હાજર થઈ ગયો, બોલતા નથી. આ 5 આજ્ઞા હાજર થઈ ગઈ એમને 1958માં. આખું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું, પણ આ કોઈને સમજણ જ પડતી નથી ને. આ આત્માનો અનુભવ હતો કે જગતનો અનુભવ હતો? દાદાએ કીધું પ્રારબ્ધ કોને કહેવાય, પુરુષાર્થ કોને કહેવાય, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય. ખ્યાલ આવ્યો? બંધન કોને કહેવાય, મુક્તિ કોને કહેવાય. આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્રો કેમના ચાલે છે. આ ભરતી, ઓટ, તેજી, મંદી, આ બંધન, મુક્તિ, આ મનુષ્યલોક, દેવલોક, નરકલોક, આ મુક્ત, આ સિદ્ધ ક્ષેત્ર, આ બધું શું છે? એ બધું અમારા દર્શનમાં ખુલ્લું થઈ ગયું. તો આ જગતનો અનુભવ હતો કે આત્માનો? બોલતા નથી. આત્માનો. અને આપણે શું કે એમને કેવળ જ્ઞાનમાં 4 માઇનસ થઈ ગયા. એટલે કેવળ જ્ઞાન ક્યાં આવ્યું એની અંદર? આ કેવળ દર્શન છે. કેવળ જ્ઞાન તો રેડીમેડ હોય. સંપૂર્ણ કેવળ જ્ઞાન થાય, દર્શન થાય એટલે કેવળ જ્ઞાનનું બીજ ઓટોમોડ છે. અને કેવળ જ્ઞાન થાય ત્યારે 100% થાય, અપૂર્ણ ના હોય. પણ આ ખબર જ નથી ને બધાને ચોપડીમાંથી જ બહાર નીકળવું નથી. શું કીધું? ચોપડીમાંથી બહાર નીકળવું. સમજાય? પછી કેવી રીતે જ્ઞાન થાય સાહેબ? જાતે અનુભવવું પડે, દર્શનથી પાછું, નહીં તો નહીં નિવેડો આવે. એટલે એમને તો આપવું હતું, એમને પાછું એ બોલ્યા એટલે જ્યારે એમને આખું જ્ઞાન પ્રગટ થયું ને કે આખું આ યુનિવર્સ કઈ રીતે ચાલે છે, કયા સિદ્ધાંતથી ચાલે છે, આ FZ છે કે એક્ઝેક્ટ છે. પછી ખ્યાલ આવ્યો કે આ તો FZ નથી, એક્ઝેક્ટ છે. અને જો એક્ઝેક્ટ વિજ્ઞાન સમજાય તો રાગદ્વેષ થાય નહીં, તો ક્રોધ માન લોભ થાય નહીં, તો કોઈ કરતા દેખાય નહીં, તો સંભાવ્ય નિકાલ કરવો પડે કે થઈ જાય. રિલેટિવ રિયલ બધું ખુલ્લું પડી જાય. કારણ કે દેખાય તો રિલેટિવ છે, પણ રિલેટિવમાં કરતા દેખાય નહીં, દોષિત દેખાય નહીં, રાગદ્વેષ થાય નહીં. અને આ જે દેખાય છે ભાગ રિલેટિવનો, એનાથી રિયલ કેવો છે? જુદો છે. એમાં ક્યાં કોઈ આજ્ઞા ધર્મ હતો જ? સમજાય છે? પણ શરૂઆતમાં એમને જ્ઞાન આપ્યું ત્યારે દાદા કે બોલ 5 વખત હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું. બસ જ્ઞાન ભી થઈ ગઈ. બીજું કાંઈ નહીં, આજ્ઞા નહીં ને ચરણ વિધિ નહીં ને કશું બોલવાનું નહીં. સમજાય છે? કશું જ નહીં, કોઈ ક્રિયા નહીં. પછી સમજ્યું કે હવે આ બધાને આવું આપું છું ને, આ લોકોને તો સમજણ પડતી નથી. 5 વખત બોલાવ્યું કે હું શુદ્ધ આત્મા છું, પણ સમજણ પડવી જોઈએ ને. એનું ગ્રાસ્પિંગ પાવર નથી, લેવલ નથી. એટલે દાદાએ પછી ઉમેર્યું, સારું કશે આજ્ઞા આપો. એટલે પછી આજ્ઞા શરૂ કરી.
પછી આજ્ઞા આપી, પછી ખ્યાલ આવ્યો કે દાદાજી આજ્ઞા તો પડાતી નથી. દાદા કે 50% પાડો તો અમે 100%, પેલા 70% કીધું, 70% પાડો તો 100% માન્ય કરીશું. દાદા એટલાય નથી, દાદા કે 50% પાડો તોય 100% માન કરી, 50% હું ગ્રેસ ના આપીશ તમને. શું ગ્રેસ છેવટે કે જેટલી પડાય એટલી પાડો, બાકી બધી ગ્રેસ. પેલો કે દાદા પણ પડાવી જોઈએ ને, તાકે તે ભાવ કરો તોય હું ચલાવી લીધું. ભાવ કરો ના સમજાયું. પણ શું કરે જ્ઞાની, કરે શું ના સમજાયું? કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી સાહેબ. પછી જ્ઞાની પુરુષ સમજી ગયા કે આ લોકોને આજ્ઞામાં રસ નથી. શું કીધું? વિજ્ઞાનમાં તો રસ હતો નહીં એટલે આજ્ઞા આપી, આજ્ઞામાં રસ નથી. પછી આ વિધિઓ આવી, એક પછી એક નમસ્કાર વિધિ, ચરણ વિધિ, કલમો, 9 કલમો, આરતી, 9 કલમો, આ બધું એડ થયું. પછી 9 કલમો સબ્જેક્ટ જુદો હતો કેરેક્ટર માટે, પણ બાકીની બધી વાત કરું છું. આ વિધિ બધું પાછળથી આવ્યું. બરાબર. પછી દાદા પૂછે, એટલે રોજ વિધિ કરે છે? દાદા રોજ તો થતી નથી, કોક વાર ચૂકાઈ જાય છે. એમ કરતા કરતા કેટલાક તો કે દાદાજી આમ કહું ને દાદા મહિનામાં એકાદ બે વખત માણ થાય છે કે છે. એવાય આવે માણસો. દાદા કે આ લોકોને આ વાતે પહોંચતી નથી. એટલે પછી આપી દીધી કીર્તન ભક્તિ, બસ કર્યા કરો. હવે તમે તમારે બુદ્ધિનો ઉપયોગ જ નહીં, જ્યાં જઈ ત્યાં કરી શકો. ના સમજી ગયા? રાતે કરો, દાડે કરો, ઘેર કરો, બહાર કરો, મગજમારી જ નહીં કોઈ જાતની. હવે સીધે સીધું. શું કીધું? સીધે સીધું. પણ શું કરે? આપણી કેપેસિટી ના હોય તો એ શું કરે સાહેબ? છેલ્લે કીધું કે અમારી પાસે જે જ્ઞાન હતું છે એનું એક વાલની ટોચ જેટલું જ્ઞાન પણ બહાર પડ્યું. કારણ કે ઝીલનારા નથી, શું કરે? પછી છેલ્લે 85માં કહેતા હતા, મને સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે આ વિજ્ઞાન આપવું છે, આ દેહ છે ને ત્યાં સુધી નીકળશે તો પાછળ બી કામ લાગશે. પણ એ પણ સંજોગ ભેગો થયો. આ બધું તમને ના દેખાય, અમને દેખાય બધું. કોઈ પણ ચોપડીના જ્ઞાનીને હું બોલું છું ને એમાંનું કશું દેખાય નહીં એને. હવે સાંભળ્યા પછી ખાલી રિપીટ કરી શકે, શું કરી શકે? અમને આ દેખાય બધું. શું કીધું? દેખાય. કારણ કે દર્શન છે, પેલાને દર્શન નથી એટલે આવા સાંભળશે ને કેસેટમાં, પછી કોપી કરશે કે આવું થાય એમને. એનું પોતાનું દર્શન ના હોય. એટલે આને લગતું આગળ એક પ્રશ્ન મૂક્યો છે કે આપનું જે જ્ઞાન છે ને પ્રકાશિત થાય કે વર્લ્ડમાં આવે એના માટે આગળ દાખલો આવશે. પછી આપણે આગળ જઈએ. આ સહી હશે, કઈ વાત નહીં. 12 જૂન આવી ગયું જેમ કે. હા, નંબર 6, આજ્ઞા પાળવાની ન હોય પડી જાય. કેવી રીતે? અને પ્રતિક્રમણ સામાયિક વગેરે તો પૂજ્ય દાદાશ્રી આપેલ છે, તો એ પણ શાસ્ત્ર જ્ઞાનોની ભાષામાં ચાલ્યા જાય અને મિકેનિકલમાં આવી જાય. બધું મિકેનિકલ જ થઈ જાય. આ શરીરથી જે થાય બધું મિકેનિકલ જ હોય. બરાબર. જડ જે કંઈ પણ કરે એમાં ચેતનતા હોય નહીં, ભાવમાં ચેતનતા હોય. ખ્યાલ આવી ગયો? આ મશીનરી હોય ને એ મશીનરી કાપવાનું કામ કરે કે સીવવાનું કામ કરે, એમાં ચેતનતા ના હોય. શું ના હોય? ચેતનતા ના હોય. એમાં વાણી દ્વારા જે કંઈ પણ બોલે ને એમાં ચેતનતા ના હોય, જડ હોય. એની સાથે ભાવ હોય, એમાં ચેતનતા હોય. બરાબર. એટલે આપણે કોલમ પાડ્યો, મન વચન કાયની ક્રિયા એ પરિણામ, એની સાથે સંકળાયેલો ભાવ છે એ પુરુષાર્થ. બરાબર. બધીને જુદા પાડે. આપણે શું કર્યું? જુદા પાડે. એટલે પુરુષાર્થ ભાવમાં ગયો અને ક્રિયા પરિણામ. એટલે મન વચન કાયા પર ને પરાધીન છે કે મન વચન કાયા કર્મના ભોગવવાનું સાધન માત્ર છે. એ સિદ્ધાંત ખંડિત થાય નહીં. એટલે જ્ઞાનીનું દર્શન એવું હોય કે કોઈ એમની વાણીથી સિદ્ધાંત ખંડિત ના થવો જોઈએ, નહીં તો સિદ્ધાંત જ ના રહ્યો ને, સગવડિયું થઈ ગયું. એક બાજુ આમ બોલું પછી આમ બોલું તો શું થાય? એટલે પ્રતિક્રમણ વગેરે આપેલા છે મિકેનિકલ થઈ જાય. આ તો કેમ આપ્યું બાળજીઓને? ભાઈ જેટલું કરે એટલું સાચું. બરાબર. કેટલાકને આપ્યું કે ભાઈ તમે સામાયિક કરો, તો સામાયિક કરવા માટે 6 મહિના સુધી કરે, પછી થાક્યા એટલે પછી બંધ કર્યું. દાદા કીધું કે બીજું આપો, પ્રતિક્રમણ કરવાનું આપો, જોયા કરો પાટલું બધું. બરાબર. પણ સમજણ ના પડે એની પાછળ વિજ્ઞાન શું છે? તો બધી ક્રિયા થઈ, પણ કેપેસિટી તમારી વિજ્ઞાન સમજવાની નથી, માટે આપ્યું કે કમસે કમ અંતર્મુખી તો થાય. પોતાનું જુએ, બીજાનું જુએ તો નહીં.
એટલા માટે આ સારા આશયથી આપ્યું. બરાબર. એવું નહીં કે એમને ખરાબ આશયથી આપ્યું છે. તમારી કેપેસિટી પ્રમાણે તમને પ્રયોગ આપ્યા, જેના આધારે છેલ્લા કીર્તન ભક્તિ શું છે, અંતર્મુખી થવાનો જ પ્રયોગ છે. બરાબર. કે આ બહારની દુનિયા જોઈને તું રાગ દ્વેષ કરે એના કરતા આને જોયા કર ને, બરાબર. તો નિવેડો આવે. શું આવે? નિવેડો. કમસે કમ એટલો તો તું સેન્ટ્રલાઇઝ થઈ જાય. બરાબર. દુનિયા શું કરે છે એમાં તો ના પડે રાગ દ્વેષ કરવામાં. એટલે તમને તમારા ઉપયોગને સંક્ષિપ્ત કર્યો. શું કર્યો? સંક્ષિપ્ત. એટલે એક પોઝિટિવ વસ્તુ છે. સમજાય છે ને? હાજી. અને સાધનો આપ્યા છે કેપેસિટી પ્રમાણે આપ્યા, કાળ પ્રમાણે. છેલ્લામાં છેલ્લી 86માં કીર્તન ભક્તિ આવી. ક્યારે આવી? 86. And એમનો દેહ વિલય થઈ ગયો. કે હવે આ કશું જ નહીં થાય આ લોકોને, ને બુદ્ધિથી વાત મારું વિજ્ઞાનની પહોંચે નહીં. એટલે કે કીર્તન ભક્તિ આપો, બુદ્ધિનો ઉપયોગ જ નહીં ને, કોઈને વિચારવાનું નહીં, કશું પતી ગયું. એક જ શબ્દ બોલવાનો. શું કીધું? એક જ શબ્દ. વાંધગળ જ નહીં ને, અભણો હોય કે ભણેલો હોય. શું કીધું? જ્ઞાની હોય કે જ્ઞાની એટલે જ્ઞાન લીધેલો હોય કે જ્ઞાન ના લીધેલો હોય, બધા બોલી શકે. શું કીધું? આપણે કીર્તન ભક્તિ ગાવાની હોય ને તેવું ના પૂછે કે જ્ઞાન લીધું છે, એવું ના પૂછે. પૂછે? અરે તમ તાર આવી જ જજો કે છે, વાંધો નહીં, આપણે બધા માટે એક જ છે. સમજાય છે બધું? આ બધું તમને આ બધું દેખાય નહીં ને, આ બધા સ્ટેજીસ તમને દેખાય નહીં બધા, કારણ કે તમે તો બુદ્ધિથી જુઓ ને, અમે દર્શનથી જોઈએ કે આવું કેમ એમને ઉદયમાં આવ્યું. બીકોઝ ઓફ ધીસ રીઝન. એ તમને રીઝન ના દેખાય. અમે જવાબ ઉપરથી રકમ ખોલીએ અને તમે જવાબને સમજવા પ્રયત્ન કરો. અમે જવાબ ના સમજીએ, રકમ ખોલી કે રકમ આવું આવ્યું કેમ ઉદયમાં, એમને આવું કેમ આપવું પડ્યું, આવું કેમ આપવું પડ્યું, કારણ આવા હતા. આ છે ઉદય એમનો, પણ એ આપણી જે બેઝિક જે ક્વોલિટી હતી એના આધારે એમને વારંવાર ચેન્જ કરવું, પોતાનું સ્ટેટસથી પણ નીચી વસ્તુ આપવી પડી, કારણ કે બીજો કોઈ સોર્સ નહોતો ને. આજે છોકરો હોય, બાપ PhD હોય, બરાબર છે, અને 5 વર્ષનો છોકરો હોય એને જ્ઞાન આપવું હોય તો બાપા કઈ રીતે આપી શકે? બાપા PhD છે પણ શું કરે? એને ખાવાની વસ્તુ આપે, પીવાની વસ્તુ આપે, રમકડું આપે, એમ કરતાં કરતાં ડેવલપ થાય ને. હવે આપણને લાગે PhD ના જ્ઞાન એને શું લેવા દેવા છે, પણ બીજો રસ્તો કયો છે, એનું લેવલ જ નથી. તો એટલે જ્ઞાની પુરુષો આપણી પ્રકૃતિને આધારે બધા રમકડા આપે, કેમ કરતાં કરતાં આ લોકો અંતર્મુખી થાય છે, સ્થિર થાય છે, પોતાની પ્રકૃતિથી બહાર નીકળતા નથી. એવું કોઈ પણ સાધન આપે એ તમારા માટે કામ લાગે, એ હેલ્પફુલ જ છે, નકામું નથી. એમ કરતાં કરતાં કોઈક દિવસ જ્ઞાનમાં જશે પાછો. સ્વામીજી, સામર્થ્ય અમુક લોકોમાં ઊભું ન કરી શકે? સામર્થ્ય ઊભું ન કરી શકે અમુક લોકોમાં? જો ઊભું કરી શકતા હોત ને તો આ રામકૃષ્ણ મહાવીરના આવા લડવાના સંજોગ ના આયા હોય. સમજાય છે? એ હોવું જોઈએ, ઊભું ના કરાય. ના, જેમ હમણાં આપણે વાત કરી કે આવા જ્ઞાનીઓ તૈયાર થશે ધીમે ધીમે, તો આવા કોઈ આ તો જ્ઞાની તૈયાર થશે એવું અમે બોલીએ છીએ, પણ એ તો તૈયાર જ છે, અમે તો ખાલી ઓપનર છે. રાઈટ. શું છે? ઓપનર. એની તૈયારી લઈને જ આવ્યો છે, પણ ડંકાયેલું છે, સત્તામાં છે, ઉદયમાં નથી. રાઈટ. અમે ઉદયમાં લાવીશું ખાલી, એટલે ઉદયમાં લાવવાના નિમિત્ત બની. ઓપનર, ક્રિએટર નહીં. અને જેના માટે ક્રિએટર બનીશું જ્ઞાન માટે, એને આ વખતે ઉદયમાં નહીં આવે, ખ્યાલ વ્યક્ત કરવાનું, એટલે આગલા અવતારમાં આવશે. એટલે ક્રિએટર થશો ખરા? ક્રિએટર થશો ખરા? ના, સમજાવું. કેટલાક માટે ક્રિએટર જ્ઞાન થશે, જેની પાસે સત્તામાં બેઝિક જ્ઞાન નહીં લાયા હોય એના માટે ક્રિએટર તરીકે કામ કરશે આ જ્ઞાન, કે એને તૈયાર કરશે, રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવશે. જે લોકો તૈયાર થઈને આવ્યા છે પણ ઢંકાયેલું છે એના માટે ઓપનર તરીકે કામ કરશે. બરાબર. અને જે તૈયાર નથી થયા એને તૈયાર કરવાનું કામ કરશે, એના ઉદય પછી નેક્સ્ટ બર્થમાં આવે. બરાબર. સમજાય છે? આ એકદમ સૈદ્ધાંતિક વાક્ય કહું છું, કોઈ સ્પેશિયાલિટી નહીં. જેનો અંદર માલ તૈયાર છે એના અમે ઓપનર થઈશું, અને તૈયાર નથી એનો તૈયાર કરવામાં નિમિત્ત બનીશું. એટલે હું એ અર્થમાં સમજો કે આપણે જે હાથ મૂકવાનું તૈયાર થઈ જાય માણસો કે આપણે કઈ નહીં પેલા, હું એ અર્થમાં સમજો કે આપ તૈયાર કરશો, કોઈ હાથ મૂકો કે કોઈ પેલી આપો, શું શક્તિ આપો, કઈ રીતે તૈયાર થાય, હું એ અર્થમાં સમજો. આ હિન્દુસ્તાનની અંદર ચાલી રહેલી ભ્રાંતિ છે. શું કીધું? ભ્રાંતિ, માત્ર ભ્રાંતિ છે. બરાબર. સમજાય છે? હાજી.
બ્લેસિંગ આપી શકાય. શું કીધું? ના નથી પાડતો. હાથ અને પગ આ બે જ વસ્તુ એવી છે કે જેમાંથી એનર્જી સપ્લાય થાય. બરોબર. તમે કોઈ પણ જ્ઞાનીને કહો, કોઈ પણ ફિઝિકલ સાયન્ટિસ્ટને કહો, આ એક્યુપ્રેશર વાળાને કહો, આ રેકી વાળાને કહો, બધાને કહો, હાથ અને પગ બે જગ્યા એવી છે ત્યાંથી એનર્જી સપ્લાય આઉટ થાય. બરોબર. આઉટ થાય, બહાર નીકળે. ઇટ ઇઝ ટ્રુ, એ સાયન્સ છે. બરોબર. એમાં હું ના નથી પાડતો, પણ હું હાથ મૂકું ને તમારું કામ થઈ જાય એવું ના બને. એવી સત્તા શક્તિનો ઉપયોગ નથી. શક્તિનો ઉપયોગ ન કરો. ઉપયોગ કરવાનો ના હોય એવી સ્વતંત્રતા કોઈની પાસે નથી. કદાચ શક્તિ હોય તોય. અચ્છા. મનુષ્યની દેવો પાસે નથી. ના સમજાયું? બરોબર. દેવો પાસે નથી. કોઈ ઇન્દ્ર મહારાજા જેની પાસે આ વિનાશી ભૌતિક સંપત્તિનો પાર નથી, બરોબર. એવા ઇન્દ્ર મહારાજા પણ એમની સ્વતંત્ર શક્તિથી કોઈ પણ જીવને અહીંયા ઘડી હિસાબ વગર લાખ રૂપિયા ના આપી શકે. બરોબર. સમર્થ હોવા છતાં. કારણ કે સમર્થ છે, સ્વતંત્ર નથી. સ્વતંત્ર. આ બધા અમારા એક એક વાક્યો છે ને ભવિષ્યની અંદર, એની અંદર ચોપડીઓ લખાશે સાહેબ, બરોબર. કે આ દુનિયાની અંદર નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટા જીવ પાસે એની કેટેગરી પ્રમાણે સામર્થ્ય છે. શું છે? સામર્થ્ય. પણ એક પણ જીવ પાસે સ્વતંત્રતા નથી. આ વાક્ય તો સાહેબ તમે વિચારો ને ત્યારે તમને ખબર પડશે કે આ વાક્યની ડેપ્થ શું કહેવાય. નહીં તો ખબર પડશે નહીં. આ ચોપડીનું વાક્ય નથી સાહેબ. બરોબર. સમજાય છે? હાજી. ચોપડીનું નથી આ વાક્ય. સમજાય છે ને? હાજી. આ અનુભવ પ્રમાણ છે. એક વાક્ય તમારું મૌલિક બોલો, એક વાક્ય બોલો. આજે આ વાક્ય ઉપર કેટલા લોકો આફરીન છે, હાજી. અને આ વાક્ય કેટલા લોકોની ભીખ અને ભય ખલાસ કરી નાખ્યા. એક વાક્ય બરોબર. કે આ જગતમાં નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટા મનુષ્ય અને દેવલોકના દેવો પણ સમર્થ હોવા છતાં સ્વતંત્ર નથી. માટે મારે ભીખની જરૂર નથી અને ભયની જરૂર નથી. ભયની જરૂર નથી. આ એક વાક્ય લોકોના ભીખ અને ભય ખલાસ કરી નાખે છે જો સમજે તો. એટલે જ્ઞાની પુરુષનું એક વાક્ય હોય ને એ અનુભવ જેવું હોય, પણ સમજમાં આવે ત્યારે, તો. ત્યાં સુધી નહીં. નહીં તો શબ્દ જ કહેવાય. શું કહેવાય? શબ્દ. શબ્દ કહેવાય. સ્વામીજી, હમ. આ બધી ચર્ચામાં એવું તારણ નીકળે છે કે અત્યાર સુધી જે બધું કર્યું, તો જ્યાં સુધી આ સનાતન વિજ્ઞાન જેમ છે એમ સમજમાં નહીં આવે ત્યાં સુધી મોક્ષની વાત કરવાનો કોઈ પ્રશ્ન જ વાત ઊભો તો નથી. કરાય, જવાય નહીં ખાલી બસ. જવાય નહીં. વાત એટલે- પર આમ ક્યાં વાંધો છે? ટૂંકમાં આ સ્ટેજ ઉપર આવવું પડશે. સનાતન વિજ્ઞાનને જેમ છે એમ સમજવું જેને પડશે. મોક્ષે જવું હશે એને વિજ્ઞાન સમજવું પડશે. અહીંથી કે ત્યાંથી સમજવું પડશે. તે સિવાય આરો નહીં આવે. વિજ્ઞાન સમજવું પડશે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. અમારી પાસે પ્રત્યક્ષ આવે, ડીવીડીમાં જુએ, કોઈની પાસેથી સાંભળે, પણ વિજ્ઞાન સમજવું પડશે. આપણી કઈ મોનોપોલ નથી કે મારી પાસે આવવો જ જોઈએ. બરાબર. સમજાય છે? જી. પણ વિજ્ઞાન સમજવું પડશે. વિજ્ઞાન મારું નથી, વિજ્ઞાન સનાતન છે. હમ. અનુભવ મારો છે, પણ વિજ્ઞાન મારું નથી. અને કોઈનું હોઈ શકે પણ નહીં. શું કીધું? હોઈ શકે પણ એટલે એમાં તો કોઈ અપવાદ કે ઓપ્શન છે નહીં. નહીં. છૂટકો જ નથી. અને આ તો હજુ શરૂઆત છે. આ શું છે? શરૂઆત છે. આનો જ્યારે વિસ્ફોટ થશે ને, વિસ્ફોટ ખ્યાલ આવે છે ને, Explosion. તે કુદરત કરવાની છે, અમે નથી કરવાના. કુદરત કરવાની છે. હજારો લાખો પાસે આ વાત પહોંચશે વિજ્ઞાનની. સમજાય છે? જી. ને લોકોના વિચારોમાં રિવોલ્યુશન આવશે. શું આવશે? રિવોલ્યુશન. એમાં સંઘર્ષ બી આવે. સમજાય છે ને? રિવોલ્યુશન આવશે. એને એમ લાગશે કે આ વાતની અંદર કઈ દમ છે. કોની છે એ જવા દો, પણ વાત બરાબર છે. બરાબર. સમજાય છે? જી. લોકો વિચારતા થશે. અને પછી કેટલાક લોકો ખોરશે કે આમની બીજી બધી વાતો કેવી છે, લાવો આપણે સાંભળીએ જ ખરા. એક વાક્યમાં આટલી તાકાત છે, તો એમની બીજી બધી વાક્યો પણ આપણને હેલ્પફુલ થાય ને, ખોળશે. બરાબર. એટલે એક ભાઈ હતા કે સ્વામીજી તમે એવી જગ્યાએ રહેજો કે અમે તમને મળી શકીએ. મેં કહું હિમાલય જઈશ ને તોય લોકો આવશે, કારણ કે એને ખોળવું છે. શું કીધું? ખોડવું છે. એને જોઈએ છે, તો જ્યાં હોય ત્યાં જવું પડે ને. બરાબર. આજે આજે 1 રૂપિયાનું લીંબુ લેવું હોય ને, લીંબુ, તો એ શેઠાણીને ઉતરીને દુકાનદાર પાસે, દુકાનદાર ઘેર ના આવે 1 રૂપિયાના લીંબુ માટે. તો જ્ઞાન માટે ના આવવું પડે? આવવું જ પડે. બસ એ સામાન્ય વસ્તુ છે, કે મોટી વસ્તુ નથી.
મારે લીંબુ લેવું હોય ને એક લીંબુ તો એ ઘેરથી ઉતરીને બજારમાં જવું પડે, ત્યારે પેલો 1 રૂપિયાનું લીંબુ આપે. પણ જવું પડે લીંબુ વાળા પાસે. આપણે ઘેર ના આવે લીંબુ. તમે અબજોપતિ હોય તો બરાબર. તો જ્ઞાનની વાત જ જોતી રહે. આવી અમૂલ્ય વસ્તુને મેળવવી હોય તો જ્યાં હોય ત્યાં જવું પડે. બરાબર. આખું જીવન સમર્પિત થઈ જાય. એવાય સંજોગો આવે, બધાને ના આવે. કેમ કે હાચવા કેમ બધાને? આ તો શું કે ખબર છે, અમે મકાન બનાવીએ ને, બંગલો બનાવીએ ને તો સંસારી કહેવાય, પણ જો મંદિર બનાવીએ ને તો ત્યાગી કહેવાય. ના સમજાયું? બંનેમાંથી એક પૈસા વગર બને. મકાન પોતાના પૈસાથી, મંદિર લોકોના પૈસાથી. પૈસા જ જોઈએ ને, બોલતા નથી. પેલામાં કમાવાની આવડત જોઈએ, આમાં લેવાની આવડત જોઈએ. ના સમજાયું? પણ બે સંસાર જ ને સાહેબ, બોલતા નથી. અચ્છા, એમાં એક આગળ પ્રશ્ન આવશે. હે? એમાં એક આગળ પ્રશ્ન આવશે. આ તો બધું પેપર ફોડ નાખું છું સાહેબ. આ તમે લઈને આયા ને, હાજી, આ લઈને આયા ને, પણ આવા PhD ના સ્ટુડન્ટો છે ને, અલગ અલગ ધર્મના, આવા 8-8, 10-10 પાનાના કાગળમાં લખીને લાયા હતા પ્રશ્ન. હાજી. અને મારો 1.5-2 કલાકનો સત્સંગ સાંભળ્યા પછી બધા પ્રશ્નોના જવાબ વગર મળી ગયા છે. ખિસ્સામાં કાગળ છે ને જવાબ મળી ગયા. બરાબર. એ મારી મહાનતા નથી, આ વિજ્ઞાનની વિજ્ઞાન. વિજ્ઞાન એવું છે કે બધા પ્રશ્નોનું સમાધાન પરમેનન્ટ આપે છે. એક ભાઈએ તો, એક સાયન્ટિસ્ટે કેવું સુંદર કીધું, स्वामी आप उत्तर नहीं दे रहे हो, आप हमको निर्विकल्पी बनाते हो. નિર્વિકલ્પી બને. શું કીધું? નિર્વિકલ્પી બને. પ્રશ્નનો જવાબ નથી આપતા, વિકલ્પ જ સમી જાય છે. હવે શું થાય છે? વિકલ્પ સમજાય. તમારો આન્સર એટલો પાવરફુલ છે કે એ સબ્જેક્ટ ઉપર પછી જિંદગીમાં ના પૂછવું પડે. બરાબર. નિર્વિકલ્પી. સમજાય છે? નિર્વિકલ્પી. આવું સ્ટેટમેન્ટ એક વિચારક વ્યક્તિ આપે, વિચાર તો કરો એને કેવો અનુભવ થયો છે. બરાબર. આપણે ચમત્કાર કરતા નથી. ના જી.